સુરેન્દ્રનગરમાં ગેરકાયદે હોટલ પર બુલડોઝર ફરી વળ્યું છે। દુધરેજ નજીક નર્મદા કેનાલ પર આ હોટલ જે છે તે બનાવવામાં આવી હતી। નર્મદા કેનાલ પાસેની હોટલ પર બુલડોઝર ફરી વળ્યું છે। પોલીસની હાજરીમાં તંત્રએ હોટલનું ડેમોલેશન કરી નાખ્યું। છેલ્લા 5 વર્ષથી કેનાલ પર આ ગેરકાયદે હોટલ જે છે તે ધમધમી રહી હતી। ભાવેશ પ્રજાપતિ વધુ માહિતી આપી રહ્યા છે। જી ભાવેશ। ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જ્યારથી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે ત્યારથી અનેક દબાણો છે શહેરમાં દૂર છે એ કરવામાં આવ્યા છે। પછી એ મકાન હોય, દુકાન હોય કે ગેરકાયદેસર હોટલો હોય, તમામ સામે કાર્યવાહી છે કરવામાં આવી છે। જેમાં વધુ એક સુરેન્દ્રનગરના જે દુધરેજ કેનાલ પાસે જે જગ્યા છે ત્યાં ગેરકાયદેસર હોટલ છે ઊભી કરવામાં આવી હતી। અનેક વખત નોટિસો છે એ પણ એના માલિકને આપવામાં આવી હતી। પોતે જાતે દબાણ દૂર કરે એવી નોટિસો આપવામાં આવી હતી, છતાં પણ કોઈ કાર્યવાહી માલિક દ્વારા ન કરતા અંતે મહાનગરપાલિકાની ટીમ છે ત્યાં પહોંચી હતી। પોલીસ કાફલા સાથે બુલડોઝર સહિતની ટીમ ત્યાં પહોંચી અને આખી હોટલ છે તોડી પાડવામાં આવી છે। હજી પણ આવા અનેક દબાણો છે જે શહેરમાં ગેરકાયદેસર છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે। તમામ દબાણો છે એ પણ આવનાર સમયમાં દૂર કરવામાં આવશે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।